નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ટેરિફ મુદ્દે આજે મારે વાત કરવી છે, એટલે અંધભક્તો સુધી આ વિડીયો ખાસ પહોંચાડી દેજો। 50% ટેરિફ જ્યારથી અમેરિકાની સરકારે ભારત પર લગાવ્યો છે ત્યારથી માનો આપણને એમ થાય કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીના મોઢામાં તો દહીં જામી ગયું છે, મોઢા પર આમ ટેપ લાગી ગઈ છે। કેસરી સિંહ, સફેદ ટાઈગર, લાલ આંખ કરનારાઓ આ બધા અત્યારે ચૂપ કેમ થઈ ગયા છે એનું જ સમજાતું। ગુજરાતની અંદર આપણે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર લાખો રત્ન કલાકારો છે। આજે એમની રોજી રોટી છીનવાઈ રહી હોય એવું કંઈક ને કંઈક દેખાય છે। નાના મોટા વેપારીઓ ખૂબ મુશ્કેલીમાં છે। કોના કારણે? અમેરિકાની સરકારે ભારત પર 50% ટેરિફ નાખ્યો। નરેન્દ્રભાઈ મોદીના મોઢામાંથી ટેરિફનો ટ નથી નીકળતો। વિચાર કરો તમે દોસ્તો, આ એ જ નરેન્દ્ર મોદી છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા મોટા વેપારીઓ, જાણે કોઈ મોટા રાજા મહારાજાઓ હોય એમ એની ફેક્ટરીઓની મુલાકાતે લઈ જતા, ફાર્મ હાઉસની મુલાકાતે લઈ જતા। તો આજે એ મોટા મોટા વેપારીઓને કોઈ તકલીફ નથી। તકલીફ છે માત્ર ને માત્ર જે કારીગર વર્ગ છે, જે હીરા ઘસીને પોતાનો પરિવાર ચલાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, એ કારીગરોને તકલીફ છે। કહેવાય છે કે સુરતની અંદર એવા એવા રત્ન કલાકારો છે કે જેણે સુરતને હીરાની જેમ ઝગમગતું કરી દીધું છે। સમગ્ર ભારત દેશની અંદર, વિદેશની અંદર પણ સુરત શહેરની ચર્ચાઓ થાય છે। ત્યારે આજે આ સુરત શહેરના કારીગરો મૂંઝવણમાં મુકાયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેટનું પાણી નથી હલતું। કેનેડા પર અમેરિકાએ 25% ટેરિફ લગાવ્યો હતો, એના વળતા જવાબની અંદર દોસ્તો બરાબર સાંભળજો, કેનેડા ઉપર અમેરિકાએ 25% ટેરિફ લગાવ્યો તો એના વળતા જવાબમાં કેનેડાએ અમેરિકા પર 35% ટેરિફ લગાવ્યો। તો આ વસ્તુ નરેન્દ્ર મોદી ન કરી શકે? ન કરી શકે આ વસ્તુ? પૂછજો તમારી આસપાસમાં રહેતા હોય એવા અંધભક્તોને, ગોબર ભક્તોને, કે તમારા આકાને કહો કે અમેરિકા સામે લાલ આંખ કરે। વાતો તો ખૂબ મોટી મોટી કરો છો, સફેદ ટાઈગર, કેસરી સિંહ, લાલ આંખ કરનારાઓ, તો કયો હવે અમેરિકા સામે લાલ આંખ કરીને બતાવે તમારા આકા। એટલે મારે કહેવું છે ખાસ કે જેટલા જેટલા લોકો અંધભક્તિમાં છે એવા લોકો હવે જાગૃત થઈ જાઓ, બાકી રેલો તો તમને પણ આવવાનો છે દોસ્તો, એટલું યાદ રાખજો। કમળ ગળી ગયા છો ને તો રેલો તો તમને પણ આવવાનો છે, કારણ કે 50% ટેરિફ લગાવ્યો છે તો ખેડૂતોને પણ તકલીફ પડી છે, કાપડ ઉદ્યોગમાં પણ તકલીફ પડી છે, હીરા ઉદ્યોગને પણ તકલીફ પડી છે। તો આ તકલીફનું નિવારણ કરવા માટે અંધભક્તોના આકાએ એક નવો રસ્તો શોધી કાઢ્યો, આવું મારું માનવું છે। કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે લાલ આંખ કરવાની તો સાહેબની અંદર તેવડ નથી। એ તો આર્યન લેડી હતા ઇન્દિરા ગાંધી, કોઈના બાપથી ન બીવે। અમેરિકાને કહી દીધું તો યુદ્ધ તો થશે, જાઓ તમારાથી થાય એ કરી લો। આ સાહેબની અંદર એવી તાકાત નથી। આપણું સીઝ ફાયર અમેરિકાનો વડાપ્રધાન કહેતો હોય ને કરવું પડતું હોય તો કઈ રીતે અંધભક્તો એમ કે છે કે અમારો સફેદ ટાઈગર છે, કેસરી હાવજ છે? હે, તપાસ કરો, તપાસ કરો તમે। આ હાવજની ખાલ ઓઢીને ફરતા શિયાળિયાઓ તો નથી ને બધા? હાલી નીકળ્યા છો। હવે આ લોકો અમેરિકા સામે લાલ આંખ નથી કરી શકે એમ, એટલે આ લોકોએ જીએસટી માં રાહત આપી કે ભાઈ ચાલો આપણે બીજો રસ્તો કાઢીએ। તો કે શું? તો કે આપણે એક કામ કરીએ, જીએસટી નો સ્લેબ ઘટાડી દઈએ, 28% માંથી આપણે 18% કરી નાખીએ, એટલે જનતાને થોડી રાહત થાય। કારણ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સામે બોલવાની તો આ લોકોની અંદર તાકાત છે નહીં। અંધભક્તો ભલે ને કહેતા હોય વિદેશમાં ડંકો વાગે, પણ વિદેશમાં અસલમાં અત્યાર સુધી ઘંટો જ વાગતો હતો, ડંકો વાગ્યો જ નથી ક્યારેય। એટલે આ લોકોએ જીએસટી નો સ્લેબ ઘટાડી દીધો, એટલે જનતાને એમ થયું વાહ ભાઈ વાહ, ચાલો થોડીક તો આપણને રાહત મળી। કાંચા અહીંથી પકડે કે આમ કરીને પકડે, બરાબર, એને શું ફરક પડવાનો છે? જનતાને બધું ભોગવવાનું છે। જે કમળ ગઠ્ઠાઓ કમળ ગળી ગયા છે, કમળ બહાર કાઢવા નથી માંગતા,
એવા કમલ ગઠ્ઠાઓને પણ મારે ખાસ કહેવું છે કે આ બધી તકલીફો તમને પણ પડવાની છે, એટલું યાદ રાખજો તમે. ત્યારે આ વાત ઉપર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ શું બોલ્યા છે એને પણ જરા આપણે સાંભળી લઈએ દોસ્તો. केवल कपास के किसानों को नहीं, हीरे के कारीगरों के ऊपर भी एक बहुत बड़ा संकट आया है, जितना बड़ा संकट कपास के किसानों के ऊपर आया. यहां भी हमारी केंद्र सरकार, केंद्र की मोदी सरकार ट्रंप के सामने घुटने टेक चुकी है. अमेरिका ने हमारे देश से हीरे की कारीगरी करके, हीरे को तराश के फिनिश प्रोडक्ट को अमेरिका भेजा जाता है और बहुत बड़े स्तर के ऊपर भारत का हीरा अमेरिका जाता है. उस हीरे को तराशने वाले लाखों कारीगर हैं जो सूरत में काम करते हैं. ये लाखों कारीगर अब बेघर हो गए हैं. क्यों? क्योंकि अमेरिका ने भारत से जाने वाले हीरे के ऊपर 50% टैरिफ लगा दिया है. 50% टैरिफ. और हमारी केंद्र सरकार उनके सामने भी झुकी हुई है, कोई एक्शन नहीं ले रही उनके खिलाफ. उन्होंने हमारे ऊपर 50% टैरिफ लगाया. अमेरिका ने कनाडा के ऊपर 25% टैरिफ लगाया, तो कनाडा वालों ने अमेरिका के ऊपर वापस पलट के 35% टैरिफ लगा दिया. अमेरिका ने यूरोपियन यूनियन के ऊपर 50% टैरिफ लगाया, तो यूरोपियन वालों ने भी पलट के 50% टैरिफ लगा दिया. ट्रंप झुक गया. ट्रंप ने कनाडा वाला भी टैरिफ वापस ले लिया, यूरोपियन यूनियन वाला भी टैरिफ वापस ले लिया. अमेरिका ने मेक्सिको के ऊपर टैरिफ लगाया, पलट के मेक्सिको ने भी उनके ऊपर टैरिफ लगा दिया और ट्रंप झुक गया. ट्रंप ने मेक्सिको का भी टैरिफ वापस ले लिया. पर भारत के अंदर ट्रंप ने भारत पे 50% टैरिफ लगाया, मोदी जी ने पलट के उनका बढ़ाया नहीं, उल्टे 11% टैरिफ जो लगता था वो भी खत्म कर दिया. हम क्यों कमजोर पड़ गए? भारत 140 करोड़ लोगों का देश है, दुनिया का सबसे बड़ा मार्केट है. भारत, अमेरिका की सारी कंपनियां भारत आना चाहती हैं, भारत में अपना माल बेचना चाहती हैं. एक बार जरा सा 140 करोड़ लोग मोदी जी के पीछे खड़े हैं. सारा देश मोदी जी के पीछे खड़ा है. उन्होंने हमारे ऊपर 50% टैरिफ लगाया. मोदी जी कपास के ऊपर 100% टैरिफ लगा देते. देखो ट्रंप को झुकना पड़ता. कायर है ट्रंप, बुज़दिल है ट्रंप, डरपोक है ट्रंप. जिस जिस देश ने उसको आंखें दिखाई उसके सामने ट्रंप को झुकना पड़ा. हमारे देश में इतनी अमेरिका की कंपनियां काम कर रही हैं, गूगल काम कर रही है, फलानी अमेज़न का. 4 अमेरिका की कंपनियां बंद कर दो, नानी याद आ जाएगी इन लोगों को. आंखें तो दिखाओ, खड़े तो हो इनके सामने, सीना तान के खड़े तो, जवाब तो दो इन लोगों को. क्यों नहीं जवाब दे रहे? क्यों कमजोर पड़े हो? केवल अडानी की वजह से? उसको बचाना इसलिए पूरा देश ताक पे लगा देंगे हम लोग. आज सूरत के अंदर जाके देख लो, कारीगरों के पास अपने बच्चों की फीस देने के लिए नहीं है, घर के 2 टाइम की रोटी खाने के लिए नहीं. लाखों कारीगर बेरोजगार हो गए हैं. તો વિચાર તમારે કરવાનો છે કે આટલા વર્ષોથી તમે કમળનું બટન દબાવો છો, છતાં હીરા ઉદ્યોગને આ લોકોએ આજ સુધીમાં શું આપ્યું છે? હવે અંધભક્તો એમ કહે છે કે પહેલા અમે 10 નું કામ કરતા હતા, હવે 50 નું કામ કરીએ છીએ, એટલું જ આપ્યું. પણ ગધેડાની જેમ તો મહેનત તમે કરો છો, એ લોકો થોડા આવે મહેનત કરવા. હે, નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે ભાઈ 60 રૂપિયા તમે ભાવ મજૂરી આપતા હતા એની 70 કરી નાખો. નરેન્દ્રભાઈ કીધું છે? એ તો વેપારીને પોસાતું હતું, અને એ તો પહેલા પોસાતું હતું, મજૂરી વધઘટ થતી જ. પણ એ સમયે મોંઘવારી આટલી નહોતી એટલે કોઈને તકલીફ નહોતી પડતી. અત્યારે તમે પહેલા 10,000 કમાતા તોય સરસ મજાનું ઘર હાલતું. અંધભક્તોને મારે કહેવું છે, ઘણા અંધભક્તો એમ કે પહેલા અમે 10-15 નું કામ કરતા હતા, અત્યારે 35-50,000 ના કામ કરવા માંડ્યા છે. આ વિકાસ જ કહેવાય. તો પણ 10,000 માં ઘર સરસ મજાનું હાલતું હતું. તમારા બાપ દાદાને પૂછજો, અત્યારે 35 માં તમારા ફાફા પડી જાય, ભેગું નથી થતું. અને હાલી હું નીકળ્યા છો કે આ વિકાસ થયો, વિકાસ કર્યો મોદીએ. શું મોદીએ શું તંબુરો વિકાસ કર્યો? ગધેડાની જેમ તો તમે સવારમાં ટિફિનના ડબલા લઈને વયા જાઓ છો કામ પર, હાન થાય ત્યારે ઘરે આવો છો. રવિવાર ભાગમાં નથી આવતો તમારે. રવિવારે અડધો દિવસ જવું પડે ધંધે, ત્યારે તો ભેગું થાય છે. એટલે દોસ્તો, આ લોકોએ આપણા રવિવારે ગાયબ કરી નાખ્યા. આટલી મોંઘવારી વધારી. વિચાર કરો તમે, રવિવારનો આનંદ પણ નથી લઈ શકતા. તમે લોકો મનથી વિચારજો કે આજથી 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા જે કારીગરો હીરા ઘસતા હતા, કોઈ પણ નાના મોટા ધંધાઓ કરતા હતા,
રવિવારે કેવી સરસ મજાની રજાની મોજ માણતા હતા પોતાના પરિવાર સાથે. આજે અડધો દિવસની રજા મળે, 1 વાગે ઘરે પહોંચે, જમી કરીને ઉભો થાય, 2 વાગે કલાક સુવે, 4 વાગે ઘરની બહાર નીકળે, ત્યાં 8 વાગી જાય 4 કલાક પછી. રજા પૂરી, સવારે વળી પાછો ટિફિનના ડબલા લઈને વહેતું થવાનું. ક્યાં સુધી આવી કાળી મજૂરી કરશો? આંખ ઉઘાડો તમારી. આખી જિંદગી તમારી આમના અંધભક્તિમાં વહી ગઈ. ખાસ કરીને તો મારે આ ગોબર ભક્તોને જ કેવું છે, જે મોટા ઉપાડે કહેતા હતા અમારો સફેદ ટાઈગર છે, કેસરી હાવજ છે. તો કેસરી હાવજે સામે કેમ 50%ની ઉપર 60% ટેરિફ નો નાખ્યો? કેનેડા વાળાએ કેમ નાખ્યો? 25%ની ઉપર સામે 35% નાખ્યો. ડોનાલ્ડ ટ્રમ્પને રૂજાવી નાખ્યો. એ આનું કામ નહીં, આ ખાલી ફાંકા ફોજદારી કરે, તમને લોલીપોપો આપે. બાકી આનાથી કાંઈ ન થાય. જે કોઈ અંધભક્તોને વેમ હોય કે અમારા આકાની અંદર એટલી તાકાત છે, તો એ વેમ કાઢી નાખજો. ખેર, વિડીયોમાં આટલું જ. આવા વિડીયો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને અંધભક્તોને તો ખાસ કેવું છે, જાગૃત બની જાઓ, કારણ કે આવનારી પેઢી નકામી તમને ગાળો દઈ દઈને ધોઈ નાખશે. વિડીયોને દોસ્તો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, અને તમે પણ તમારી અંદરનો આત્મા જગાડો અને આ કમળને ભૂલો. હવે 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર હોય અને 30 વર્ષ પછી પણ આજે રત્ન કલાકાર મૂંઝવણમાં મુકાતો હોય, તો હું આને તંબુરો વિકાસ કર્યો તમારો? હીરા ઉદ્યોગનો શું તંબુરો વિકાસ કર્યો? કાપડ ઉદ્યોગનો શું તંબુરો વિકાસ કર્યો? એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. આખી જિંદગી ઢળડા કરીને મરી જાઓ તો એ ભેગું નહીં થાય. સરકાર બદલો, પરિવર્તન લાવો, મોંઘવારી બેરોજગારી હટાવો, તો કંઈક સારું થશે, કોઈનું ભલું થશે. બાકી આ સ્કૂલ માફિયાઓ, કોલેજ માફિયાઓ મન ફાવે એમ લૂંટે છે લોકોને, કોઈ બોલવા વાળું નથી. ક્યાં સુધી આ બધું સહન કરશો તમે? 30 વર્ષમાં તો તમારી આંખ ઉઘડી જવી પડે. 7 વર્ષે તો કૂતરીના બચ્ચાની આંખો ઉઘડી જાય. 7 દિવસમાં, સોરી, 7 દીમાં તો એની આંખો ઉઘડી જાય. 30 વર્ષ ત્યાં તમારી આંખો નથી ઉઘડતી. વિચાર કરો તમે, કોને મત શું કામ આપો છો તમે? એવો ક્યારેય વિચાર કરો જ કે નહીં? જો મારી વાતમાં તમને 1% સચ્ચાઈ લાગે ને, તો વિડીયોને શેર કરજો અને થોડુંક મંથન કરી વિચાર કરજો કે આપણે આ કમળનું બટન દબાવ્યું, ચાલો આપણી પોઝિશન તો ત્યાં જ છે. એટલે હવે પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. હાલ વિડીયોમાં આટલું જ. બસ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. જય હિન્દ.